જમીન લેવી છે. શું જમીન લેવી છે? એટલે એ જમીન નહીં, આ જમીન લેવાની બધી છે એને. તો સારો માણસ હોય તો કહેજે, આપણે જમીન લેવાની જ છે દાદી. હા વાંધો નહીં. ભાઈ ત્યાં તડકો બહુ લાગે છે. એ સાચી વાત, તારે કાંક તો કરવું જ પડશે. તડકો તો બહુ છે યાર. પૈસા નથી માહિતી, કાંક કોકનું કરવું તો પડશે ને. એલા મારે જમીનનો ક્યાં માળા ગોતવો? હું ને ટેન્શન માં રખડો. આ રાજુ શેઠ ને જમીન લેવી છે, ક્યાં મારે માળા ગોતવો? જમીન ધ્યાનમાં છે જ તે. હું રોજ વાત કરતા હોય સાલમાં. હાલો વાંધો નહીં. ઘણા સમય પછી આ મુર્ગો આવ્યો, શાનો વ્યવહાર કરી દે. કરી જ નાખવાનો ને લીલા. જમીનનું મેચ ચાલુ કર્યું છે એટલે એની ટેન્શન ન લે. હમણાં જોયા જમીન છે બતાવી દઉં તને. લે આવો રાજુ શેઠ ને બોલાવતા હું. હા પછી જઈએ આપણે જમીન જોવા. નવરાજ છે એટલે હાલ હું રાજુ શેઠ ને બોલાવ્યો, ગાયમ ગાય જમીન જોતા આવી. ઓલો જમીન વાળા માણસ ને ગોતી આવે તો સારું છે, નકર પૈસા બધા પૂરા થઈ જાય ને કઈ રહેશે નહીં હાથમાં. એટલે રાજુ શેઠ, ઓલા જમીન વાળો માણસ જળી ગયો આપણને. હા તો હાલો હાલો જોવા જવાની ઈચ્છા. હાલો હાલો. લાવ ઓલા ફોન તો કરી દો કે જમીને પોકી ગયા છે. લાઈવ લોકેશન મોકલી દો એટલે વી આવે ને. લીલા આવે તો જમીન તો દેખાડ યાર. આ બધી જમીન દેખાની બધી વેચાવ જ છે. આ તો તમે બધા ઘરના છો એટલે આપણે બધું વેચ બે કરી નાખશું. અમિત મારો ભાઈ ઘડીક સાડી માં એક વાત કરી છે. અમે એક વાત કરતા અમિત, આ જમીન કઈક વચ્ચાવાળી લાગે છે, આમ સરકારી હોય એવું લાગે છે. હાલો ને આગળ કંઈક જોઈશું. હા તો વાંધો નહીં હાલ. અમને ખબર પડી ગઈ ને કે આ સરકારી જમીન છે. મતલબ આમ વાત કરવા ગયા હતા એટલે કોને ખબર જોઈ છે. લીલા આ મારો ભાઈ પાછી સરકારી જમીન નથી ને? ના ના એલા ઓલા કાંતિલાલ ની હે. ઓકે તો સારું લે. સમીર મારો ભાઈ આ બધી જમીન મેં લઈ લીધી છે. અહીંયા 24 ગુણ્યા 7 નો ઓલું ફાર્મ હાઉસ બનાવવાનું છે. એમાં ના શું થઈ ગયું બની જાય. તો વાંધો નહીં. અહીંયા જો એક સ્વિમિંગ પુલ આવશે, અહીંયા બાલ્કની આવશે અને અહીંયા હોટલ આવશે. હું બાલ્કની અહીંયા બધું શું કરો તમે? આ જમીન અમે લઈ લીધી ને બધી પણ. કાંઈ હું તમારે ફાર્મ હાઉસ નું બનાવું? હા આ પણ આ સરકારી જમીન છે. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ વાલા પૈસા તો લાવો એટલે જમીન ના. સરકારી જમીન દેખાડો અમને.